નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયાની ચૂંટણી પંચે પાર્ટીને મૌખિક જાણ કરતા સમગ્ર રાજ્યમાં રાજકીય હલચલ। શરાબના વાયરલ વિડીયોમાં પોલીસ અધિકારીઓ સહિત 14 શખ્સોએ શરાબ પીધો હોવાની વિગતો જાહેર થતા સનસનાટી। એક પણ પોલીસ કેસ નહીં અને ₹64.38 કરોડની કુલ સંપત્તિની એફિડેવિટમાં જાહેરાત કરતા ઉમેદવાર પૂનમબેન માડમ। સતત ત્રીજી વખત પૂનમબેનને વિજયનો કોલ આપતી સમગ્ર હાલારની મહિલાઓ। ₹4.65 લાખનો શરાબ ઝડપી લેતી જામજોધપુર પોલીસ, 2 શખ્સો નાસી ગયા। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો। નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી 3 ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું કે અમારી સિગ્નેચર નથી। ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો। આથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઉઠ્યો છે। જોકે કલેક્ટરે નિલેશ કુંભાણીને આજે સાંજના 4 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો। ટેકેદારો ફરી ગયા હોવાની વાત સામે આવી રહી છે। મળતી માહિતી મુજબ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયાની મૌખિક જાણ કોંગ્રેસને કરવામાં આવી છે। હવે કોંગ્રેસ પાર્ટી તાત્કાલિક હાઈકોર્ટમાં અર્જન્ટ સુનાવણી માટે પિટિશન દાખલ કરશે એવું સાંજે જાહેર થયું હતું અને કલેક્ટર પાસે પણ 1 દિવસનો વધારાનો સમય માંગવામાં આવ્યો છે। આ અંગે સુરતના ભાજપના ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીએ ઇલેક્શન કમિશનમાં ફરિયાદ કરી છે। કોંગ્રેસના ઉમેદવારના 3 ટેકેદાર સામે ફરિયાદ કરી છે। નિલેશ કુંભાણીના ડમી ઉમેદવાર તરીકે સુરેશભાઈ પટસાણાએ ફોર્મ ભર્યું છે અને જો કુંભાણીનું ફોર્મ રદ થાય તો ડમી ઉમેદવાર સુરત બેઠક પરથી કોંગ્રેસ તરફથી લડી શકે છે। સુરત લોકસભા બેઠક ઉપર કુલ 24 ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપ અને કોંગ્રેસની સાથે બહુજન સમાજ પાર્ટી, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, અખિલ ભારત હિન્દુ મહાસભા, ગ્લોબલ રિપબ્લિકન પાર્ટી, લોક પાર્ટી, બહુજન રિપબ્લિકન સોશિયાલિસ્ટ પાર્ટી અને 4 અપક્ષમાંથી ફોર્મ ભરાયા છે। નિલેશ કુંભાણીના ફોર્મ બાબતે આજે શનિવારે બપોરથી સમગ્ર સુરત પંથકમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે। દરમિયાન હાલ આખો મામલો રાજ્યની વડી અદાલત સમક્ષ પહોંચ્યો હોવાનું બહાર આવ્યું છે। સુરત લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીએ એવો દાવો કર્યો હતો કે 3 ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે, પરંતુ સામે પક્ષે કહેવામાં આવ્યું છે કે અપહરણ અંગે અમોને લેખિત આપવામાં આવ્યું નથી। ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં ગુજરાતમાં દારૂ આવે છે અને વેચાય છે અને ચિકાર પ્રમાણમાં પીવાય પણ છે। ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ કેટલાક લોકો માણી રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો। આ વિડીયોમાં 15 જેટલા શખ્સો દેખાઈ રહ્યા છે અને તેમાંથી એક વ્યક્તિ ગાંધીનગર એલસીબીના હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ રાણા છે અને તેઓ પણ દારૂની મજા લઈ રહ્યા છે। પોલીસે આ તમામ લોકો સામે હજી કોઈ કાર્યવાહી કરી નથી, તો પોલીસ કાર્યવાહી કરશે કે નહીં તે પણ એક સવાલ છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોમાં ખેડા જિલ્લા પોલીસના 3 પોલીસ ઇન્સ્પેક્ટર સહિત કુલ 6 જણા દેખાય છે, જ્યારે એક વ્યક્તિ અન્ય ઘટના સ્થળે હાજર છે। ડાઇનિંગ ટેબલ પર ચાલી રહેલી કથિત દારૂની મહેફિલ દરમિયાન 2 જણા કોઈ વાતને લઈને ઝઘડી પડે છે અને ગાળો સાથે મારામારી પર ઉતરી આવે છે। પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડો કરનારા બંને શખ્સો આણંદ ખાતે રહે છે અને એન્જિનિયર છે। વિડીયોમાં ટેબલ પર દારૂની બોટલ અને ગ્લાસ પડેલા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે। ખેડા પોલીસમાં ફરજ બજાવતા પીઆઈની હાજરીમાં થયેલી મારામારી ગાળાગાળીનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી। વિડીયો વાયરલ થયા બાદ લીવ રિઝર્વમાં મૂકેલા 3 પીઆઈ સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા।
3 પીઆઈને પોલીસ વિભાગે સસ્પેન્ડ કર્યા છે. નડિયાદ ટાઉન પીઆઈ હરપાલ ચૌહાણને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નડિયાદ પશ્ચિમના પીઆઈ યશવંત ચૌહાણને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વડતાલ પીઆઈ આર.કે. પરમારને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગાઉ પોલીસ વિભાગ દ્વારા 3 અધિકારીઓને લીવ રિઝર્વ પર મુકાયા હતા. આ વાયરલ વિડીયોના અનુસંધાને જાહેર થયું છે કે આ દારૂની મહેફિલમાં કુલ 14 લોકોએ જે તે સમયે દારૂ પીધો હતો. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું પૂનમબેનનું ચૂંટણી એફિડેવિટ અને ચૂંટણી પ્રચાર તથા જામજોધપુરમાં ઝડપાતો દારૂ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર IVF સેન્ટરે. કેન્ડોર IVF સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડોક્ટર જયદેવ ધામેલિયા, ડોક્ટર દીપ્તિ વ્યાસ, ડોક્ટર નીતા સાતા, ડોક્ટર દીપલ ભલોડિયા, ડોક્ટર આનંદ બગદે, ડોક્ટર નિર્જરીની મહેતા અને ડોક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડોક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ ટુ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર લોકસભા બેઠકના BJPના ઉમેદવાર પૂનમબેન માડમે ઉમેદવારી પત્ર સાથે રજૂ કરેલા એફિડેવિટમાં ચૂંટણી પંચ સમક્ષ જણાવ્યું છે કે તેઓની પાસે ₹64.38 કરોડની સ્થાવર અને જંગમ મિલકતો છે.
તેઓએ પતિ પાસેથી લીધેલી ₹18 કરોડની લોન તથા અન્ય ₹35 કરોડની જવાબદારી એફિડેવિટમાં જણાવવામાં આવી છે. એફિડેવિટ કહે છે કે તેમની પાસે 2 લક્ઝુરિયસ કાર અને 1 પિસ્તોલ છે. આ ઉપરાંત તેમના પતિ પાસે 3 રાઇફલ છે. તેઓના આવકવેરા રિટર્નમાં ₹80 લાખની વાર્ષિક આવક જણાવવામાં આવી છે. તેમના પતિના રિટર્નમાં વાર્ષિક આવક ₹4.38 દર્શાવવામાં આવી છે. તેમના પતિના રિટર્નમાં વાર્ષિક આવક ₹4.38 કરોડ દર્શાવવામાં આવી છે. પૂનમબેન માડમના હાથ પરની રોકડ ₹3.52 લાખ છે. આ ઉપરાંત શેર અને બચત પત્રો વગેરેમાં 12.85 કરોડનું રોકાણ છે. 2 મોટર પૈકી ટોયોટા કાર ₹34.45 લાખની અને લેન્ડ ક્રુઝર કાર ₹45.89 લાખની છે. તેઓની પાસે ₹3.72 કરોડની કિંમતનું 5.5 કિલો સોનું છે. 52 લાખ રૂપિયાના હીરા છે. 19.82 લાખ રૂપિયાની ચાંદી છે. 2 રહેણાંક મકાન, ઓફિસ અને ખેતીની જમીનો વગેરે એફિડેવિટમાં દર્શાવવામાં આવ્યા છે. તેઓએ વડોદરાની યુનિવર્સિટીમાંથી બીકોમની ડિગ્રી મેળવેલી છે. તેમના પર એક પણ ફોજદારી કેસ નથી અને કોઈ પણ સરકારનું સરકારી દેણું નથી. તેઓએ વડોદરાની યુનિવર્સિટીમાંથી બીકોમની ડિગ્રી મેળવેલી છે. તેમના પર એક પણ ફોજદારી કેસ નથી અને કોઈ પણ પ્રકારનું સરકારી દેણું નથી. આમ લોકસભાની ચૂંટણી લડતા તમામ ઉમેદવારોએ પોતાની આવક, મિલકત, સોનું, શેરબજારમાં કરેલા રોકાણ, હાથ ઉપર હોય તે રોકડ રકમ સહિતની વિગતો સ્ટેમ્પ પેપરમાં લખી નોટરી કરી સોગંદનામું કરવાનું હોય છે. આ અનુસંધાને જામનગર લોકસભાના બીજેપીના ઉમેદવાર પૂનમબેન માડમે પણ ગઈકાલે ઉમેદવારી ભરવાની સાથે આ રીતે પોતાનું આવક જાવકનું સોગંદનામું જિલ્લા ચૂંટણી અધિકારી કમ કલેક્ટર સમક્ષ રજૂ કર્યું હતું. લોકસભાના બીજેપીના ઉમેદવાર પૂનમબેન માડમની વિજય સંકલ્પ રેલી, રોડ શો તથા ઉમેદવારી પત્ર ભરવા માટેનો કાર્યક્રમ અને ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોની વચ્ચે જતી વખતે જોવા મળ્યું હતું કે પૂનમબેન માડમ માટે મહિલાઓમાં જબરો જુવાળ જોવા મળી રહ્યો છે. મહિલાઓના એક ગ્રુપે પોતાના હાથોમાં બેનર વડે એક સૂત્ર આપ્યું હતું. આ સૂત્રમાં હાલારનો હુંકાર પૂનમબેન ફરી એકવાર એવું દર્શાવવામાં આવ્યું હતું. પૂનમબેન માડમને દરેક સમાજના વરિષ્ઠ આગેવાનો અને સંતો મહંતોના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. કેબિનેટ મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ અને મુળુભાઈ બેરા ઉપરાંત પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા સહિતના સિનિયરોએ પોતાની સગી દીકરી હોય તે રીતે માથે હાથ મૂકીને પૂનમબેનને આશીર્વાદ પાઠવ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્ય રીવાબા જાડેજાએ પૂનમબેન માડમને સ્નેહથી ભેટીને 5 લાખની લીડ માટે શુભેચ્છા આપી હતી. પૂનમબેન માડમનો ચૂંટણી પ્રચાર ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. મતદાન આડે હવે 16 જ દિવસ બાકી રહ્યા હોય. આગામી દિવસોમાં પ્રચાર ઝંઝાવાતી બનશે. ખાસ કરીને મહિલા વર્ગમાંથી પૂનમબેન માડમને ઠેર ઠેર ભવ્ય આવકાર મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ, પૂનમબેન માડમની પ્રભાવી છબી, રામ મંદિર નિર્માણ અને દ્વારકા સુદર્શન બ્રિજ વગેરે બાબતોને કારણે જામનગર લોકસભા બેઠકની ચૂંટણી બીજેપીની ફેવરમાં એકપક્ષીય બની ગઈ હોય તેવી જોવા મળે છે. તેમના પ્રતિસ્પર્ધીને અડધાથી વધુ હાલારના મતદારો ઓળખતા પણ નથી એવું કહેવાય છે. સમગ્ર લોકસભા વિસ્તારના મતદાનમાં 50% જેટલો હિસ્સો ધરાવતા મહિલાઓમાં પૂનમબેન માડમ માટે મોટો જુવાળ જોવા મળે છે, જેના પરથી ચૂંટણી પરિણામ માટેનો સંકેત મેળવવો અઘરો નથી. સરેરાશ મતદારોનો પ્રભાવ એવો જોવા મળે છે કે પૂનમબેન માડમ માટે 5 લાખની લીડ મેળવવી અશક્ય વાત નથી. પૂનમબેન માડમે ગઈકાલે 19 એપ્રિલે જામનગરમાં ઉમેદવારી પત્ર રજૂ કર્યા પછી જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સિદ્ધસર ખાતે આવેલા ઉમિયાધામ મંદિર ખાતે ઉમિયા માતાજીના દર્શન કર્યા હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ચીમનભાઈ સાપરિયા તથા પાટીદાર સમાજના વરિષ્ઠ આગેવાનો અને મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉમિયા માતાજીના મંદિરે પૂનમબેન માડમે દર્શન અને પૂજા અર્ચના કરી હતી. આ તકે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા મહિલાઓએ પૂનમબેન માડમને વિજય માટે શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત ગત મોડી રાત્રે પૂનમબેન માડમ અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સહિતના ભાજપના આગેવાનો ભાણવણ પહોંચ્યા હતા. દરેક લોકોનું શ્રદ્ધાનું કેન્દ્ર ભૂતવડ દાડા આશ્રમમાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ વીર માંગણાવાળાની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ લોકડાયરામાં દાદાના ચેતન સ્થાનની ઉર્જાનો પૂનમબેને લાવો લીધો હતો. પૂનમબેનની હાજરીથી લોકડાયરાના આયોજકો અને કલાકારો તેમજ લોકડાયરો માણવા આવેલ પ્રેક્ષકગણને પ્રોત્સાહન મળ્યું હતું. આ તકે આયોજકોએ લોકડાયરામાં હાજરી આપવા બદલ પૂનમબેન અને મુળુભાઈ બેરાનો આભાર માન્યો હતો. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના તરસાઈ ગામ નજીકથી પોલીસે શરાબનો વિશાળ જથ્થો ભરેલું એક વાહન ઝડપી લીધું છે. પોલીસના કહેવા પ્રમાણે આ વાહનમાં 2 શખ્સો હતા જેઓ નાસી ગયા છે. પોલીસે ₹4.65 લાખની કિંમતનો દારૂનો જથ્થો કબજે લીધો છે. જામજોધપુર પીઆઈ વાયજે વાઘેલા વગેરે દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
આ વાહનમાંથી શરાબની 4,656 બોટલો મળી આવી છે. ₹5 લાખની કિંમતનું વાહન પણ કબજે લેવામાં આવ્યું છે. આ શરાબ નાથાલાલા મોરીએ મંગાવ્યો હોવાનું ખુલ્યું છે. વાહનમાં બેઠેલો બુટલેગર નાથાલાલા તથા વાહનનો ચાલક બંને વાહનને રેડું મૂકી ભાગી ગયા હતા એવું પોલીસે જાહેર કર્યું છે. આ ઓપરેશન અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. હાલમાં ચૂંટણી ચાલી રહેલ જે અનુસંધાને જિલ્લા એસપી શ્રી પ્રેમસિંહ ડેલુ સાહેબની સૂચના મુજબ દરેક પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અત્યારે નાકાબંધી ચેકપોસ્ટ રાખવામાં આવેલ છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તે રોકવાના પ્રયત્ન કરવામાં આવે છે. એ પ્રયત્નના ભાગરૂપે ગઈકાલ રોજ જામજોર પોલીસ સ્ટેશન દ્વારા ચેકપોસ્ટ ઉપર તરસાઈ ચેકપોસ્ટ ઉપર એક ગાડી રોકવાનો પ્રયત્ન કરતા ગાડી ત્યાંથી ભાગી ગયેલ. ટ્રક નંબર છે GJ11VV4245ની થોડા 2 કિલોમીટર આગળ જઈને પીછો કરીને એને પકડતા ડ્રાઈવર ત્યાંથી ભાગી ગયેલ. ત્યાં તપાસ કરતાં ગાડીમાંથી આશરે 97 પેટી જેટલો મુદ્દામાલ મળી આવેલ, જે નો કિંમત આશરે જોવા જઈએ 4,65,000 જેટલી થાય છે અને ટ્રકની કિંમત 5 લાખ ગણી 9.5 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આ મુદ્દામાલ બાબતે વેરીફાઈ કરતાં આ મુદ્દામાલ નાથાભાઈ લાલાભાઈ મોરી નાવે મંગાવેલનું જણાઈ આવેલ છે, જેથી હાલમાં એ વ્યક્તિની તપાસ ચાલુ છે અને ભાગી ગયેલ ડ્રાઈવરની પણ તપાસ ચાલુ છે. આગળની વધુ તપાસ માટે પીઆઈ શ્રી જામજોધપુર નાઓ કરી રહ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ચૂંટણી નિરીક્ષકો દ્વારા સમીક્ષા બેઠક અને ગાયત્રી યજ્ઞ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, CA या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है. जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का. प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है. प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है. यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है. प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं. साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है. इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है. प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर. ધોરણ 12 કોમર્સ પછી હું પણ સીએ બની શકું તેવો વિચાર દરેક વિદ્યાર્થીઓને આવતો હશે, પરંતુ આજના સમયમાં કોઈ પણ મંજિલે પહોંચવું અશક્ય નથી. આ માટે દ્રઢ સંકલ્પ સાથે પુરુષાર્થ જરૂરી છે. સીએ બનવાના તમારા દ્રઢ સંકલ્પને સાકાર કરવા માટે જેકેસા ક્લાસીસ તૈયાર છે. ધોરણ 12 કોમર્સ પછીનો સર્વશ્રેષ્ઠ પ્રોફેશનલી કોર્સ તરીકે સીએ અને સીએસની ખૂબ જ માંગ વધી છે અને વધી રહી છે. જામનગરમાં સંચાલક સીએ આનંદ કાનાણીના નેતૃત્વ હેઠળ જેકેસા ક્લાસીસની બ્રાન્ચ છેલ્લા 6 વર્ષથી કાર્યરત છે. મુંબઈમાં સીએનો જે અભ્યાસ કરાવવામાં આવે છે તેવા જ પ્રકારનું સીએનું શિક્ષણ જામનગરમાં ઉપલબ્ધ બન્યું છે. મુંબઈ, અમદાવાદ અને રાજકોટના એક્સપર્ટ પ્રોફેસરો દ્વારા અહીં વિદ્યાર્થીઓને સીએનું શિક્ષણ આપવામાં આવે છે. સીએ સીએસ જેવી અઘરી પરીક્ષામાં 80%થી વધુ રિઝલ્ટ અપાવતી એકમાત્ર સંસ્થા. જો આપને સીએના અભ્યાસક્રમમાં જોડાવાની તાલાવેલી હોય તો ધોરણ 12 કોમર્સના પરિણામની વાટ જોયા વગર આજે જ અમારી સંસ્થાની મુલાકાત લઈ સીએના અભ્યાસની માહિતી મેળવી શકો છો. જેકેસા ક્લાસીસ પહેલા માળે, કિટમેટ મોલની ઉપર, હિરજી મિસ્ત્રી રોડ, જામનગર. મોબાઈલ 7710080979. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री. विद्यार्थियों के लिए एक शानदार मौका. आज ही एडमिशन के लिए संपर्क करें. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर. कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999.
9825617482. English medium 7600181011. दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो. નમસ્તે જામનગર. હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને YouTube પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે GTPL જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને YouTube પર લાઈવ તથા GTPL કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે. અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે. તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો GTPL જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 98 251 86 9 75. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 9 75. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં લોકસભા ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા 3 ઓબ્ઝર્વરની નિમણૂક થઈ છે, જેમાં જનરલ વિભાગમાં IAS હસમત અલીની, પોલીસ વિભાગમાં ઉત્પલ કુમારની તથા ખર્ચ નિરીક્ષક તરીકે અભિજીત મિશ્રાની નિમણૂક થઈ છે. આ ત્રણેય નિરીક્ષકોએ જામનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં ચૂંટણી કાર્યવાહી સંબંધિત વિવિધ જાણકારીઓ પ્રાપ્ત કરી હતી અને જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં મતદાન મથક, EVM, પોલીસ સ્ટાફ, સ્ટ્રોંગ રૂમ, ઓનલાઈન ફરિયાદ વગેરે બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જામનગરના કલેક્ટર ભાવિન પંડ્યા અને દ્વારકાના કલેક્ટર GT પંડ્યા ઉપરાંત જામનગર DDO વિકલ્પ ભારદ્વાજ તેમજ દ્વારકા DDO SD ધાનાણી, જામનગર SP પ્રેમસુખ ડેલુ તથા દ્વારકા SP નીતેશ પાંડે ઉપરાંત નિવાસી અધિક કલેક્ટરો સહિતના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જગવિખ્યાત યાત્રાધામ દ્વારકા ખાતે ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા કોટી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન ગોઠવવામાં આવ્યું છે. આ ભવ્ય ધર્મોત્સવ સતત 5 દિવસ માટે આયોજિત કરવામાં આવ્યો છે. આ મહાયજ્ઞ 19 એપ્રિલથી શરૂ થયો છે. 23 એપ્રિલે પૂર્ણાહુતિ થશે. તે દરમિયાન આ મહાયજ્ઞમાં 1000 બ્રાહ્મણો ગાયત્રી મંત્રના 1.25 કરોડ જાપ કરશે. અત્રે દશાંશ અનુષ્ઠાન, તર્પણ તથા બ્રહ્મભોજન સહિતના કાર્યક્રમોનું આયોજન ગોઠવવામાં આવ્યું છે. ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિની વ્યવસ્થાપક સમિતિ તથા મધ્યસ્થ સભા દ્વારા આયોજન ગોઠવવામાં આવ્યું છે. આયોજનમાં હોમની વિધિ રોજ સવારે 10 થી 12:30 અને બપોરે 3 થી સાંજે 7 સુધી ચાલી રહી છે. દરરોજ સાંજે 7:30 વાગ્યે મહાઆરતી થાય છે. દરરોજ બપોરે ફળાહાર અને સાંજે ભોજન પ્રસાદીની યજ્ઞ મંડપમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી 22 એપ્રિલે સોમવારે દ્વારકા શારદા પીઠના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી ઉપસ્થિત રહેશે અને આશીર્વાદ પાઠવશે. આ તકે દ્વારકાધીશ મંદિરના પૂજારી ચેતનભાઈ ઠાકર દ્વારા આપવામાં આવેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. સમસ્ત ગુગલી બ્રાહ્મણ 505 દ્વારા 505 ગુગડી જ્ઞાતિ સ્કૂલના ગ્રાઉન્ડની અંદર શ્રી કોટી ગાયત્રી મહાયજ્ઞનું અનુષ્ઠાન ગઈકાલ 19 તારીખથી ચાલુ થઈ ગયું છે. આજે 20 તારીખે બીજો દિવસ છે અને 1.25 કરોડ ગાયત્રી જપ અનુષ્ઠાન, એનો દશાંશ અને એનો તર્પણ અને એનું બ્રહ્મભોજન, આ રીતનું આખો 5 દિવસીય 21 કુંડી ગાયત્રી
પુરસ્ચરણ મહાયજ્ઞનું આયોજનના મંડાણ થઈ ચૂક્યા છે. સાથે સાથે ગાયત્રી માતાજીની પ્રતિકૃતિ રૂપે, ગાયત્રી માની સ્મૃતિ રૂપે નૂતન મૂર્તિ પ્રતિષ્ઠા, પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન પણ સાથે રાખવામાં આવેલું છે. અને આ મૂર્તિ પ્રતિષ્ઠા થયા બાદ એમનું મંદિર પણ દ્વારકા ગોગલી બ્રાહ્મણ સમસ્ત જ્ઞાતિ દ્વારા નવનિર્મિત કરવામાં આવશે. તો આ મૂર્તિ સાથે, યંત્ર સાથે અને 21 કુંડી મહાગાયત્રી યજ્ઞનું જપાનુષ્ઠાન જે આ ચાલુ છે, એની અંદર લગભગ 1000 બ્રાહ્મણોએ જપ અનુષ્ઠાનની અંદર પોતાનું યોગદાન આપેલ છે. અને એ રીતે આ જપનું કાર્ય ચાલુ થઈ ગયું છે. દ્વારકા ગામના અનેક વિધ યજમાનો, અનેક વિધ મહાપુરુષો, સંતો, મહંતો આ મંડપની મુલાકાત લઈ ચૂક્યા છે. ગઈકાલે સ્વામિનારાયણ સંપ્રદાયના મહારાજશ્રીઓ, ગોવિંદ સ્વામીશ્રી તથા અન્ય સંતો પણ સાથે પધારેલા હતા. જગતગુરુ શંકરાચાર્ય મહારાજ શ્રી 22 તારીખે દ્વારકા ખાસ યજ્ઞ માટે ઉપસ્થિત થવાના છે. અને એમનું 1 કલાકનું યજ્ઞને અનુલક્ષીને પ્રવચન પણ રાખેલું છે. તો આ 22 તારીખના સાંજના ભાગની અંદર જગતગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજજી પધારશે અને આ યજ્ઞ કાર્યને અનુરૂપ એ પોતાનું પ્રવચનની અંદર આશીર્વચનો આપશે. તો સમગ્ર ગ્રામજનોને, સમગ્ર નગરવાસીઓને મારી વિનંતી છે કે આપ ગુગળી જ્ઞાતિના આ કાર્યાલય મંડપમાં, આ શિક્ષણ ક્ષેત્રની અંદર જે અમારું જે સંકુલ છે ત્યાં પધારો અને આ યજ્ઞ કાર્યની અંદર આપ પણ પુણ્યશાળીનું ભાથું બાંધો એવી સૌને હાર્દિક નિમંત્રણ સાથે વિનંતી. સૌને જય દ્વારકાધીશ, જય માતાજી, જય ગાયત્રી. યાત્રાધામ દ્વારકા ખાતે સતત 3 દિવસ સુધી ભગવાન શ્રી દ્વારકાધીશ અને રૂકમણીજીના વિવાહનો ઉત્સવ ભાવિકો દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવ્યો. આ ભવ્ય અને પરંપરાગત લગ્નોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો હતો. ઉત્સવના પ્રથમ દિવસે સાંજીના ગીત અને સંગીત સંધ્યા યોજવામાં આવી હતી. બીજે દિવસે રૂકમણી મંદિર ખાતે ગણેશ સ્થાપના અને ગ્રહ શાંતિ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. બાદમાં આરતી અને 56 ભોગના મનોરથ યોજાયા હતા. આ લગ્નોત્સવ દરમિયાન ભગવાન દ્વારકાધીશના મંદિરેથી રાજ સવારી રૂપે વરઘોડો યોજવામાં આવ્યો હતો. બાદમાં રૂકમણી મંદિરના પટાંગણમાં લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો. આ મંદિરના પૂજારી અરુણભાઈ દવેએ સમગ્ર મહોત્સવ અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. ચૈત્ર સુદ 11ના દિવસે ભગવાન દ્વારકાધીશના અને રૂક્ષ્મણી માતાજીના પરંપરાગત રીતે ભગવાનના અને રૂક્ષ્મણીજીના લગ્નનો ઉત્સવ ઉજવવામાં આવે છે. 3 દિવસનો આ કાર્યક્રમ હોય. ગામમાંથી ભગવાનનો વરઘોડો આવે. ચૈત્ર સુદ 11ના દિવસે અહીં ભગવાનના અને રૂક્ષ્મણી માતાજીના મંગલ ફેરા ફરવામાં આવે. મંડપારોપણ થાય, અગિયારી થાય, માતાજીને 56 ભોગ ધરાવવામાં આવે. દ્વારકાધીશને નૂતન ધજારોહણ કરવામાં આવે. રૂક્ષ્મણી માતાજીના આંગણે નૂતન ધજારોહણ કરવામાં આવે. ગામમાંથી ભગવાનનો વરઘોડો આવે ને અહીંયા રૂક્ષ્મણી માતાજીનું પાણી ગ્રહણ કરે ને અહીંયા રૂક્ષ્મણી માતાજીના લગ્નનો ઉત્સવ વર્ષોની પરંપરાગત રીતે પૂજારી પરિવાર દ્વારા આ મનાવવામાં આવે છે. અસ્તુ, જય દ્વારકાધીશ. જામનગર રાજકોટ રોડ પર હાપા વિસ્તાર નજીક એક ટ્રક અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં રિક્ષા ચાલકનું મોત થયું છે. ટ્રકની ઠોકર લાગવાથી રિક્ષા પલટી લગાવી ગઈ હતી અને રિક્ષામાં મોટી નુકસાની થયાનું જાણવા મળે છે. રિક્ષા ચાલક ટ્રક અને રિક્ષા વચ્ચે દબાઈ જવાથી તેને હેમરેજ સહિતની ઈજાઓ થતાં તેનું મોત થયું છે. અકસ્માત પછી ટ્રકનો ચાલક ભાગી છૂટ્યો હતો. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા અને યાત્રાધામ દ્વારકાને જોડતા હાઈવે પર વધુ એક અકસ્માત બન્યો હોવાનું જાહેર થયું છે. આ હાઈવે પર હરિયાવડ ગામના પાટિયા નજીક સામસામેથી આવી રહેલી 2 મોટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જાનહાનિ થઈ નથી, પરંતુ 2 મહિલા સહિત 3 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. 108ની મદદથી આ 3 ઈજાગ્રસ્તોને ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જામનગરમાં આવતીકાલે રવિવારે મહાવીર ભગવાનનો 2622મો જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવવામાં આવશે. પ્રથમ વખત જામનગરમાં સમસ્ત જૈન સમાજના તમામ સંઘો સાથે મળીને આ જન્મોત્સવ અંતર્ગત ભવ્ય રથયાત્રાનું આયોજન કરશે. આ રથયાત્રા ચાંદી બજાર ખાતેથી સવારે 6:30 વાગ્યે શરૂ થશે. આ રથયાત્રા સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ નજીકથી પસાર થઈ બેડી ગેટ, ટાઉન હોલ, જીજી હોસ્પિટલ અને ડીકેવી સર્કલ થઈ પેલેસ દેરાસર ખાતે સંપન્ન થશે. આ રથયાત્રામાં જોડાનાર તમામ જૈન લોકોને નૌકારસીનો લાભ આપવામાં આવશે. આ રથયાત્રામાં બાઇક સવારો જોડાશે. દીકરા દીકરીઓ વેશભૂષા ધારણ કરશે. આ તમામ વિગતોની જાણકારી આપવા માટે દેવબાગ ઉપાશ્રય ખાતે જગતશેખર મહારાજની આગેવાનીમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે અગ્રણીઓ ભરતભાઈ વસા, મહેશભાઈ મહેતા, વિજયભાઈ શેઠ, નિલેશભાઈ શાહ, ભરતભાઈ પટેલ, નિલેશભાઈ કગથરા તથા રાજુભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પત્રકાર પરિષદમાં પૂજ્ય જગત શેખર વિજયજી મહારાજ સાહેબે આ જન્મોત્સવ અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. એટલે આવતીકાલે ચૈત્ર સુદ 13 મહાવીર સ્વામી ભગવાનનું જન્મ કલ્યાણ છે. એ દિવસે સમસ્ત જામનગરના બધા જ સંઘો, સમસ્ત જામનગરના શ્વેતાંબર, મૂર્તિપૂજક, દેરાવાસી, સ્થાનકવાસી આ બધા સંઘો ભેગા મળી અને એક જબરજસ્ત રથયાત્રાનું આયોજન કરેલું છે. એ રથયાત્રા ચાંદી બજાર, પાઠશાળા સંઘ અને ઓસવાલ જ્ઞાતિ એટલે કે વિસા શ્રીમાળી અને ઓસવાલ જ્ઞાતિ એ બંને ભેગા થઈ અને રથયાત્રા ચાંદી બજારથી શરૂ કરી મહાવીર સ્વામી ભગવાનનું મૂળ નાયકનું જે જિનાલય કે જે પેલેસમાં છે ત્યાં આગળ આ રથયાત્રા પૂરી થશે. આ રથયાત્રા દરમિયાન જામનગરના તમામ જેટલા પણ જૈનો છે એ સ્થાનકવાસી, દેરાવાસી બધાને જોડાવા માટે અમે ભલામણ કરીએ છીએ. એટલે બધા જ મોટી સંખ્યામાં જોડાય અને મોટી સંખ્યામાં આ રથયાત્રામાં પહેલેથી છેલ્લે સુધી હાજરી આપે તો એનાથી શાસન પ્રભાવનામાં તમે બધા નિમિત્ત બનશો એવી અમે અપેક્ષા રાખીએ છીએ કે આ જામનગરનો આ રથયાત્રાનો વરઘોડો સમસ્ત સૌરાષ્ટ્રમાં અને સમસ્ત ગુજરાતમાં પહેલીવાર એક એવું આયોજન થઈ રહ્યું છે કે જેમાં બધા સંઘો જોડાઈ રહ્યા છે, તો બધા જ ઉલ્લાસથી જોડાય એવી અમારી અપેક્ષા છે. જામનગર નજીકના નાઘેડીમાં રહેતા 43 વર્ષના ભીમસિંહભાઈ સાજણભાઈ હાથલિયા નામના કોન્ટ્રાક્ટરે ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને હાલ તેમને જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ અંગે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયેલો છે. આ કોન્ટ્રાક્ટરે જામનગરના રામજીભાઈ ગોજિયા પાસેથી 50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા એવું જાહેર થયું છે કે આ કોન્ટ્રાક્ટરે લાખો રૂપિયાનું વ્યાજ પણ ચૂકવી દીધું હતું. આમ છતાં કોન્ટ્રાક્ટરના જણાવ્યા પ્રમાણે અમુક મિલકતોની ફાઇલ રામભાઈ ગોજિયાએ તેમની પાસેથી લઈ લીધી હતી. આથી પોલીસે આ કોન્ટ્રાક્ટરના નિવેદનના આધારે રામભાઈ ગોજિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ગઈકાલે 19 એપ્રિલે ચૂંટણી પંચના સમયપત્રક મુજબ લોકસભા ચૂંટણી ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો. જામનગર બેઠક માટે છેલ્લા દિવસ સુધીમાં કુલ 24 ઉમેદવારી પત્રો દાખલ થયા હતા. આગામી સોમવારે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે. તેથી સોમવારે સાંજે ચિત્ર સ્પષ્ટ થશે કે જામનગર બેઠક પર કુલ કેટલા ઉમેદવાર લડી રહ્યા છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આજે શનિવારે આ તમામ ઉમેદવારી પત્રો તંત્ર દ્વારા ચકાસવામાં આવ્યા હતા. જામનગરના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઝીલ પટેલે જણાવ્યું હતું કે આજે ચકાસણી દરમિયાન 24 પૈકી 3 ડમી ઉમેદવારોના ફોર્મ રદ થયા છે, જેથી હાલ કચેરીમાં કુલ 21 ફોર્મ દાખલ છે. બીજેપી તરફથી પૂનમબેન માડમે તથા કોંગ્રેસ તરફથી જેપી મારવિયાએ ઉમેદવારી પત્રો દાખલ કર્યા છે. આ ઉમેદવારોના ડમી ઉમેદવારોએ પણ ઉમેદવારી પત્રો ભર્યા છે. આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી, રાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમિ પાર્ટી તથા અન્ય અપક્ષોએ ઉમેદવારી પત્રો ભર્યા છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં,
જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. રાજકોટમાં ભાડે મોટરો લઈ બારોબાર વેચી નાખવાના તોતિંગ કૌભાંડમાં જામનગરના બિલાલ શાહમદાર નામના શખ્સનું નામ ખુલ્યું. જામનગર નજીક મોટી બાણુગાર પાસે 2 બાઇકની ટક્કરમાં રમેશભાઈ રાજાભાઈ પારિયાની ઈજાઓ થઈ છે. જામનગર, ગોવાણા અને આણંદપર ચેકપોસ્ટ નજીકથી નશો કરીને વાહન ચલાવી રહેલા 4 શખ્સો ઝડપાઈ ગયા. દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારના મહંમદ ઈસા લુચાણી નામના શખ્સ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી સુરતની જેલમાં મોકલી આપવામાં આવ્યો. લાલપુર બાયપાસ નજીક ટ્રાવેલર્સની એક બસે એક રિક્ષાને ઠોકર મારતા ટ્રાફિક જામ થયો હતો. જોડિયાના બાલંભા ગામના 21 વર્ષના સચિન કૈલાસગીરી ગૌસ્વામીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. 5 વર્ષીય યુવાન બીમારીથી પીડાતો હતો. જામજોધપુર તાલુકાના તરસાઈ ગામના 50 વર્ષના જગદીશભાઈ કાંજીભાઈ કુડેચા 5 વર્ષથી બીમાર હતા. તેમણે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો છે. ખંભાળિયાની સરકારી હોસ્પિટલની બ્લડ બેંકમાં લોહીનો જથ્થો ખલાસ થઈ ગયો હોય દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. ભાટિયાના નિવૃત્ત આર્મીમેન નરેન્દ્ર રામદેભાઈ કરંગિયાએ પોતાના હથિયારની નોંધ કરાવી ન હોય તેમના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. જામનગરમાં દિનેશભાઈ ટપુભાઈ પરમાર નામના યુવાને ગળાફાંસો ખાઈ લેતા તેમનું મોત થયું છે. 66 વર્ષના ગીતાબેન દીપક કુમાર વસાતે હેમાબેન તૃપ્તિબેન અને ધવલભાઈના માતાનું અવસાન થયું છે. 63 વર્ષના કલ્પનાબેન વિજયકુમાર ભટ્ટ તે દર્શનાબેન ગાર્ગીબેન તથા ગુંજનબેનના માતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ છોટાલાલ કાલિદાસ પાબારીના 78 વર્ષના પત્ની મધુબેન તે પ્રકાશભાઈ કિરીટભાઈ તથા સોનલબેનના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયાની ચૂંટણી પંચે પાર્ટીને મૌખિક જાણ કરતા સમગ્ર રાજ્યમાં રાજકીય હલચલ. શરાબના વાયરલ વિડીયોમાં પોલીસ અધિકારીઓ સહિત 14 શખ્સોએ શરાબ પીધો હોવાની વિગતો જાહેર થતા સનસનાટી. એક પણ પોલીસ કેસ નહીં અને ₹64.38 કરોડની કુલ સંપત્તિની એફિડેવિટમાં જાહેરાત કરતા ઉમેદવાર પૂનમબેન માડમ. સતત ત્રીજી વખત પૂનમબેનને વિજયનો કોલ આપતી સમગ્ર હાલારની મહિલાઓ. ₹4.65 લાખનો શરાબ ઝડપી લેતી જામજોધપુર પોલીસ, 2 શખ્સો નાસી ગયા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.